વલસાડના નારગોલ ગામના તળાવોમાં હવે કાયક બોટનું આગમન થતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। નારગોલ ગામ સહિત આજુબાજુના ગામોના બાળકોને તરતા તેમજ કાયક બોટ ચલાવવાની તાલીમ આપવાની વ્યવસ્થા ઉભી કરાશે। ભારતના જાણીતા સેલર રાજનભાઈ શાહ દ્વારા 3 જેટલી કાયક બોટ આપવામાં આવી। નારગોલ ગામની વધુ એક નવી ઓળખ ઉભી થવા જઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારના બાળકોને તરવા સાથે કાયક બોટની તાલીમ પણ મળી રહે તે હેતુથી સુરત અને નારગોલના રહીશ એવા ભારતના જાણીતા સેલર રાજનભાઈ શાહ દ્વારા 3 જેટલી કાયક બોટ આપવામાં આવી છે। છેલ્લા 15 વર્ષથી દેશ અને દુનિયાના દરિયામાં સેલિંગ કરનારા રાજનભાઈ શાહનું બચપન નારગોલ ગામમાં વીત્યું હતું। નવસર્જન કેમ્પસની અંદર દરિયા કિનારા સામે તેમનું મકાન હોવાથી તેઓ અવારનવાર દરિયામાં નહાવા જતા। તે સમયથી દરિયો અને દરિયાનું પાણી સાથે તેમનો લગાવ રહ્યો છે। તે ઉદ્યોગપતિ છે। ઉદ્યોગોના કામકાજથી નિવૃત્ત થયા બાદ તેમણે 60 વર્ષની વયે સેલિંગ શીખી પ્રથમ ગોલ્ડન કેટ નામની કેટામરાન બોટ ઉપર સુરતથી સેલિંગ કરી માલદીવ લક્ષદ્વીપ પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે ફ્રાન્સમાં બોટ લઈ સમગ્ર મેડિટેરિયન દરિયામાં યુરોપિયન દેશોમાં સેલિંગ કર્યું હતું। હાલ તેમની પાસે પોતાની 2020 મિત્રા નામની બોટ છે। 74 વર્ષની વયે પણ તેઓ જોમ અને જુસ્સાથી ગતરોજ 50 નોટિકલ માઇલ સુરતથી દરિયાઈ માર્ગે તેઓ નારગોલ આવી પહોંચ્યા હતા। નારગોલ સાથેનો તેમનો લગાવ હોવાના કારણે મને નારગોલ ગામની અંદર બાળકો વોટર એક્ટિવિટી સાથે જોડાય તે માટે તાલીમ વ્યવસ્થા શરૂ કરવા માટે તેઓએ નારગોલ ગામના માજી સરપંચ યતીન ભંડારીને 3 જેટલી કાયક બોટ આપી છે। નામ રાજન શાહ છે। હું સ્પોર્ટ્સ એન્થુસિયાસ્ટિક છું। આખી દુનિયામાં સેલિંગ કરું છું। અહીંયા હું આવ્યો તો મને આ લેક જોવા મળ્યું જે મને યતીન ભંડારીએ બતાડ્યું કે આ બહુ સુંદર લેક છે। અહીંયા કોઈ પોલ્યુશન નથી, અહીંયા કોઈ વસ્તી નથી। એ જોઈને હું એટલો બધો ખુશ થઈ ગયો કે મેં કીધું કે અહીંયા આપણે વોટર એક્ટિવિટીઝ કરવી જોઈએ। એટલે મેં 2 કાયાક ઓર્ડર કરી। હું યતીન ભંડારી। આજે ખૂબ આનંદની વાત છે નારગોલ માટે કે પ્રથમ વખત આપણા નારગોલ ગામમાં કાયાક આવી છે અને એ પણ નારગોલની। અમારા નારગોલ ગામના રાજનભાઈ શાહ જેઓ ઉદ્યોગપતિ છે અને ખૂબ જાણીતા સેલર છે, જેમણે લાખો કિલોમીટર દરિયાની અંદર દરિયાઈ મુસાફરી કરી છે। એમની પોતાની સેલિંગ બોટ છે। એઓ ખૂબ આ વસ્તુમાં રસ દાખવે છે। તો નારગોલ અને નારગોલ ગામના આજુબાજુના લોકોને વલસાડ જિલ્લામાં વાપી